નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર। વડોદરા શહેરના નગરજનોને ખાસ એટલો સંદેશ આપું છું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી ચાલી રહી છે એમાં એક રંગ જામ્યો છે, તેમાં ત્રિપાંખીયો જંગ ચાલી રહ્યો છે। ખાસ તો એ જણાવીશ કે વડોદરા શહેરના વિકાસ માટે છેલ્લા વોર્ડ 1919 વોર્ડના અંદર કોઈ જાતની કામગીરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં નથી આવી। વિકાસના નામે સરવાળો મીંડું છે। જે રીતે વિકાસના બંગા ફૂંકવામાં આવ્યા હતા, જેનો ફુગારો જે છે તે ફૂટી ગયો છે। સાથે સાથે વડોદરા શહેર સ્માર્ટ સિટી જે ગણાવતી જે આ સ્થાનિકના જે કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે કે ભાઈ વડોદરા શહેર સ્માર્ટ સિટી બનાવી દીધી છે। તમે ગ્રાઉન્ડ લેવલના ઉપરથી જઈને તમે બધી જગ્યાએ જોઈ શકો છો, દરેક જગ્યા પર દરેક વિસ્તારોમાં ગંદા પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યા, રોડ રસ્તા ખાડા કરી દીધા છે, જે વડોદરા નહીં પણ ખડોદરાના નામથી ઓળખાતું થઈ ગયું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વારે ઘડીએ વડોદરાના વિકાસ માટે 1250 કરોડ કંઈક કેટલા કરોડો રૂપિયા વિશ્વામિત્રી માટે પણ ચૂકવ્યા છે, વડોદરા શહેરના વિકાસ માટે પણ ચૂકવ્યા છે। અને સાથે સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે સુરત શહેર અને અમદાવાદ શહેરના અંદર ખાલી વિકાસ દેખાઈ રહ્યો છે, એમાં વડોદરા કેમ પાછળ, એનો સીધો જીવતો જાગતો દાખલો છે। બીજું કે અહીંના સ્થાનિક જે ધારાસભ્યો હતા તે કોર્પોરેશન જે કામગીરી નથી કરી તેની ફરિયાદ કરવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પહોંચ્યા હતા। તેમને કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, માહિતગારો અમારી વાત સાંભળતા નથી। ત્યારે એક ટચુકડી વાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું, તમારી તો છોડો, અમારી નથી સાંભળતા। એટલે તમે દેખી શક્યો છો કે આ ભ્રષ્ટાચાર કેટલી હદે વધી ગયો છે કે વડોદરા શહેરના અંદર કોઈ જાતનો વિકાસ નથી કરવામાં આવ્યો, એ પુરવાર થાય છે। આ વખત ગુજરાતની પ્રજા, વડોદરા શહેરના નાગરિકોએ એક મન મનાવી લીધું છે કે પરિવર્તન જરૂરી છે। આ વખત પરિવર્તન થઈને રહેશે। ભાઈ, જૂના જે કાર્યકર્તાઓ છે બીજેપીના, એમને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી, પરંતુ એમની જગ્યાએ નવા કાર્યકરોને ટિકિટ આપવામાં આવી। તો શું બીજેપીમાં લાગે છે ખરું કે આ બહુ મોટો જંગ છે કે અત્યારે કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, તો એના થકી શું અત્યારે પરિવર્તન આવી શકે છે? પરિવર્તનના એમ જ દેખાય છે કે ખરેખર તો આમ આદમી પાર્ટી જ વિજયી થશે। કારણ કે દિલ્હીના અંદર બી જે રીતની એમની કામગીરી છે, પંજાબના અંદર જો કેટલી બધી સુવિધાઓ આપવામાં આવી છે, મહિલાઓને બસ સેવાઓ ફ્રી, સ્માર્ટ મીટર એ લોકોને દૂર રાખવામાં આવ્યા છે, 0 લાઇટ બિલ આપવામાં આવ્યું છે, ઘણી બધી એવી સુવિધાઓ આપી છે જે શિક્ષણ પ્રત્યેની છે, શિક્ષણ ફ્રી છે। આટલી બધી સુવિધા જો કોઈ પાર્ટી આપતી હોય તો તે આમ આદમી પાર્ટી છે। બીજી જે તમે અમુક પાર્ટીઓ જે કહેતા હો કે ભાઈ કોંગ્રેસ છે કે ભારતીય જનતા પાર્ટી છે, તે લોકો એકબીજાની સાથે સિક્કાના બે પહેલું હોય એવી રીતના એ લોકો ચાલી રહ્યા છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 6માંથી આમ આદમી પાર્ટીથી ઉમેદવારી ભરી રહ્યો છું અને તેનું નોમિનેશન ફોર્મ પર ભરાઈ ગયું છે। મારું નામ છે હુસેનભાઈ મુલતાની। વોર્ડ નંબર 6ના અંદર જે વિકાસના કામો બાકી રહ્યા છે તે પ્રજાજનોને એક વિશ્વાસ આપું છું કે તમારા કામો અમે જીતીશું તો પૂર્ણ કરીશું।